ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા અને વડોદરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહના માર્ગદર્શન હેઠળ જિલ્લા એલસીબીની ટીમે મિલકત સંબંધિત ગુનાઓ ઉકેલવામાં સફળતા મેળવી છે. ઝઘડિયા તાલુકાના ઉમલ્લા વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી કુખ્યાત સિકલીગર ગેંગના 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. જાન્યુઆરીથી એપ્રિલ 2026 દરમિયાન ઉમલ્લા પોલીસ મથકના રાયસિંગપુરા, વેલુગામ અને ઉમલ્લા ટાઉન સહિતના વિસ્તારોમાં ઘરફોડ ચોરીની ઘટનાઓ બની હતી. પોલીસે આ ગુનાઓની તપાસ માટે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સનો ઉપયોગ કર્યો હતો, જેના આધારે સિકલીગર ગેંગની સંડોવણી સામે આવી હતી. અષાઢી બીજની રથયાત્રા દરમિયાન પેટ્રોલિંગ કરી રહેલી એલસીબીની ટીમને ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે સુરતના ભેસ્તાન વિસ્તારમાંથી રાજવીરસિંહ ઉર્ફે સિલેન્ડર સિકલીગર અને કૃષ્ણસિંહ સરદારને ચોરીમાં ઉપયોગમાં કરાયેલી યમાહા એફઝેડ મોટરસાયકલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે પૂછપરછ દરમિયાન બંને આરોપીઓને ઉમલ્લા વિસ્તારમાં થયેલી 4 ઘરફોડ ચોરીઓની કબૂલાત કરી હતી. તેઓ અગાઉથી ગામડાઓમાં રેકી કરીને બંધ મકાનોને નિશાન બનાવતા હતા અને સોના ચાંદીના દાગીના, રોકડ રકમ તેમજ અન્ય કિંમતી ચીજવસ્તુઓની ચોરી કરતા હતા. ચોરીનો માલ ગેંગના 3 સભ્યો વચ્ચે સરખા ભાગે વહેંચી લેવામાં આવતો હતો. પોલીસે આરોપીઓ પાસેથી ચોરીમાં ઉપયોગમાં લેવાયેલી એક યામાહા એફઝેડ મોટરસાયકલ અને 2 મોબાઈલ ફોન મળી કુલ 56,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. ગેંગનો અન્ય એક સાગરીત બોબીસિંહ સરદાર હાલ ફરાર છે અને તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં મુખ્ય આરોપી રાજવીરસિંહ સામે અગાઉ રાજપીપળા, તિલકવાડા અને વડોદરા જિલ્લામાં પણ અનેક ઘરફોડ ચોરીના ગુનાઓ નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે. ભરૂચ એલસીબીની આ સફળ કામગીરીથી ઉમલ્લા વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલવામાં મદદ મળી છે. ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે વધુ તપાસ ચાલુ છે.